તું આવડા દેવિયા વડેરી દેવડાડી जाय वो प्रदेशा देश में जय घमा अनदा खवा रक्षा करते थ देवी हे मनोरथ मारा पूर्ण कर्मावड़ी सदेवा में हंस धनी सेवी जान देशनो में था परो तारो थान देशनो में था परो तारो मारो वसीलो तू ज माता वीरगर सेव गाए भुजाली तू तो विशाली जानती सर्व माता नागज बोध नो मानतो नागज बोध न मानतो अन जेदी मांडली गुमेल्यू मान हे तेदी जाजर गठ जुना अरे त्या तो खळभळा मना गुबा ચારણોની ઉજળી પરંપરા એટલે આપણી આઈ પરંપરા. 9 લાખ માતાજીએ ચારણના ખોરડે અવતાર લીધા. એમાં આજ જેનો ઉત્સવ હું અને આપ ઉજવીએ છીએ એ મોણિયાના પાધરમાં જેનું પૂજન થાય છે અષાઢી બીજ જેના પૂજનથી ચારણો અને માઈ ભક્તો શરૂ કરે છે એ આઈ નાગબાઈમાં જામખંભાળિયાને આંગણે આ યુવાનો દ્વારા મા ભગવતીના ગુણગાન ગાવાનો અવસર મને અને તમને મળ્યો છે. બે જગદંબાઓ એવા ચારણ પરંપરામાં છે કે જેમ કોઈ સ્ત્રી પોતાના એક હાથમાંથી બીજા હાથમાં રોટલો ફેરવી નાખે એમ જે રાજ સત્તાને ફેરવી નાખે એવી બે જગદંબાઓ થઈ છે. એક તો દેશણોકના પાદરમાં બેઠેલી આઈ કરણી અને બીજી આપણી આ નાગબાઈમાં કે જેની સામે પરમ સત્તાને પણ એને નમવું પડે, એને હાથ જોડવા પડે, એની મર્યાદા રાખવી પડે. એની મર્યાદા કોઈથી તોડી શકાય નહીં. અને હું તો કહું છું શરૂઆતમાં જ કે કોઈ પણ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, આ ધરતી ઉપરનો કોઈ પણ મનુષ્ય હોય, પણ ચારણ જગદંબાઓની મર્યાદા જેણે નથી રાખી અને પરિણામ ભોગવવા પડ્યા છે. ચારણ જગદંબાઓની મર્યાદા જેણે નથી રાખી, એનું માન જેને નથી રાખ્યું, એને તો એના પરિણામો ભોગવવા પડ્યા છે. ઇતિહાસ એનો સાક્ષી છે. ત્યારે ખંભાળિયાનું આંગણું છે, આ સોનલમાના મંદિરના પ્રાંગણમાં હું અને આપ બેઠા છે. ચારણ ની આ એક એવી વીરત્વથી શણગારાયેલી અને રંગાયેલી આ ભૂમિ છે. આ પંથક એમાં ચારણોની ખમેરાત, ચારણોની અમીરાત અને ચારણનો જે મિજાજ છે એ જગતને જોવા મળે છે. હું તો અહીં ઘણી વાર આવું છું, શરૂઆતમાં આટલું બોલું
એમાં અનેક કાર્યક્રમો મારે આવવાનું થાય. હું મણિયારાના અમુક કાર્યક્રમોમાં પણ આવું છું. આપણી આ પરંપરાગત જે રમત માત્ર ને માત્ર ચારણ સમાજે જ આ જાળવી છે આ રમતને. કોઈ પણ સારા પ્રસંગે ચારણ પરંપરા અને જાળવે છે. અને આપણી પરંપરાને જાળવવી એ આપણી બહુ મોટી ફરજ છે. ત્યારે આપ સૌ અહીંયા શાંતિથી આ અને ધીરજ, આ ચારણમાં ધીરજ હોવી જ જોઈએ. ધીરજ એ ચારણનો પર્યાય છે. એટલે મારે શાંતિથી થોડી વાતો ગીતો આપની સામે રજૂ કરવા છે. જેમણે ગણપતિ વંદના અને માતાજીની સ્તુતિઓ અને ભજનો આપણને સંભળાવ્યા, એક સૂરનો સાધક, હા ઝીણું કામ કરે એવો આપણો વિજયભાઈ ગઢવી, એને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. કારણ કે આમ ગાવું બોલવું એ આમ થોડુંક આમાં આ બધો અભ્યાસનો વિષય છે. આવડી જાય પછી બહુ વાંધો ન આવે, પણ શું ગાવું એની સમજણ આવતા માણસને જીવન નીકળી જતા હોય છે. કે શું ગાવું, શું ગાવું જોઈએ એ સમજણ ચારણને જન્મજાત મળી છે. એ આપણી પરંપરાને આભારી છે. એટલે વિજયભાઈ આનંદ કરાવ્યો. હું થોડી સ્તુતિઓ, બહુ આપણે કઈ વિદ્વાન છે નહીં, આપણે કહીએ તો કોઈ માની ન લે, કારણ કે આપણને સાંભળતા હોય. થોડી વાતો ગીતો આપને બહુ શાંતિથી મોણિયાના ભાદરમાં આજ તો ત્યાં માઈ ભક્તો ભેળા થયા છે. મને અહીંયા આપ સૌએ યાદ કર્યો છે. તો ચારણ મીઠા બોલ હૈ, ચારણ બોલ હડોલ, ચારણ મીઠા બોલ, ચારણ બોલ હડોલ, ચારણ સે ચારણ મિલે વહી ઘડી અનમોલ. આપણે પોતાના મળીએ ને આપણો જે આનંદ છે, અને માના આંગણે મળીએ, માના અવસરે મળીએ, ત્યારે એની વાત કંઈક જુદી હોય. તો દાદ બાપુની એક સ્તુતિ, આમ તો રવરાયમાં માટે એમણે સ્તુતિ લખી. મારા ગામમાં રવરાયમાનું ઓરડું, અને ત્યાં બેસી અને મારા પિતાશ્રીએ રવરાયમાને એક સ્તુતિ કરી છે. ત્યાંથી શરૂ કરું. બાપ
આવવા વેલી આવજે. અમે બીજું કાંઈ માંગતા નથી, અમે સત્તા નથી માંગતા, અમે સંપત્તિ નથી માંગતા, પણ હે માં જ્યારે જરૂર પડે, જ્યારે ચારેય દિશામાં ક્યાંય અમારી દ્રષ્ટિ પહોંચતી ન હોય, જ્યારે અમે ક્યાંય જોઈ શકીએ એમ ન હોય, કોઈની સામે અમારાથી લાંબો હાથ કરી શકાય એમ ન હોય, કોઈને અમે કહી શકીએ એમ ન હોય, કોઈને અમે એમ વિનંતી ન કરી શકીએ એમ હોય, તેથી માં અમે તારી સામે આમ અવાજ કરીએ કે હે જોગમાયા, હે ભગવતી, તું લાજ રાખવા આવી જાજે, તેદી વેલી આવજે. જો ચારણે લાજ માં, હા, લાજ રખતો જ જીવ રખ. આપણી પરંપરાએ તો એવો એક દુહો કીધો છે કે હે માં અમારી લાજ રે તો જીવનની કિંમત છે, નહીતર જીવનની કોઈ કિંમત નથી. લાજ રખતો જીવ રખ, લાજ વીણ જીવ ન રખ. અરે સાયા હું માગું એતરો કે રખતો દોનું રખ. લાજ અને જીવ બે ભેળા રે તો જ જીવવું છે, નહીતર ક્યાં જીવવું છે. આટલી જેને પોતાની લાજ વાલી છે ઈ પરંપરામાં પછી આ આવડના આમ હાથ ઊંચો થાય તો સૂરજને એની લાજ રાખવી પડે. ઉગવું અચૂક જેને ઉગાનું આળહ નહીં, ઉગા વગરનો રહી ન ઉગો કેમ રહી શકે, રે તો હાલે નહીં. પણ આ આવડ એમ કે હે સૂરજ, હું તને વિનંતી કરું છું થોડીક વાર રોકાઈ જા. અરે એની વાતને જો સૂરજ પણ સ્વીકારતો હોય, આવડ તારી આન લાજાળું લોપે નહીં, અરે ભરે નહીં ડગલું ભાણ કમણે કાશ્યપ રાવ. શું ચારણ પરંપરાએ જગદંબાઓના ગુણગાન ગાયા છે. મહાત્મા ઈશ્વરદાસજીએ તો દેવ્યાણમાં માને એવી રીતે બિરદાવી છે કે જોગમાયા, હું ચારણ છું અને તારા ગુણગાન ગાઉં છું. જોજે હો, અમારી પરંપરાના મને સંસ્કાર મળ્યા છે, તારી ઉપાસના ચારણ કરે, તારી વંદના ચારણ કરે, અને એમાં તું કૃપા કરજે. મહાત્મા ઈશ્વરદાસજી દેવયાણના મંગલાચરણમાં એમ કહે છે કે કરતા હરતા શ્રી હિંકારી કાલિકાલ નૈયા તમારી ધવલા કૃષ્ણા ઉપજગ છત્રી કમલા ચલા ચલા ચામુંડા ચપલા ચલા ચલા ચામુંડા ચપલા વિકટા વિકટ ભવાલા વિમલા સુભકા શિવા જયા શ્રી અંબા સુભકા શિવા જયા શ્રી અંબા સમાજ નથી. આપણે ચારણ છીએ એટલે આપણે ગૌરવ લઈએ. આ દુનિયાનો કોઈ એવો સમાજ નથી કે જેના નામે સાહિત્ય ઓળખાતું હોય. એક ચારણ સમાજ એવો છે જેના નામે સાહિત્ય ઓળખાય છે. ચારણી સાહિત્ય કહેવાય. આ છંદો જે ગાઈએ છીએ ને, આ જમાવટ જે હાલે છે, બધી ચારણ સાહિત્યની દેન. હા, એક સમાજના નામે સાહિત્ય ઓળખાય એટલે બહુ મોટી વાત છે ભાઈ, બહુ મોટી વાત છે. આપણે કેવા કવિઓ આપ્યા છે આપણા સમાજે કે એક સાહિત્યના પ્રકારને ચારણ સાહિત્ય એવું નામ આપી દેવું પડ્યું. મહાત્મા ઈશ્વરદાસજી દેવ્યાણમાં કહે છે હે રંગા શતાનના નમો કૃષ્ણ લીલા સિકોતેર ના સુરી સુરી સુચંદર લીલા દીર્ઘાલ દીર્ઘ
का लघु अभद्रता सबे ही रूप वीरों दाम बकला सकला बुदा गुपा वंडा गोपा हंकावन गुता सन सो प्रबल घन चामुंडा वंदु चरण कवि जोड़ पान ईश्वर कहे कवि जोड़ पान ईश्वर कहे कमल काली का जाने कमल तब धम धम भूखरी धम 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 भूखरी पावने मोर गणन गण गम गमन डाकली बाल काली बजे तन पाव सिंह काल जटे चक काल घाले चौथा पाव सिंह दल गडन चक काल घाले चौथा मले रोड के सदा श्री जंत गणन अद्भुत रूप शक्ति जपाल वन भैद दूत बालम तुम कहवा कहवा जमनु कहा तुम अंत तड़े सिंह तामोन तड़े सिंह तामोन तड़े सिंह तामोन चढ़े सिंह तामोन कमल हो गौरव कर दो नरों चरण दो एक कसुर भागी जाओ भगत आदि शक्तिया पड़े शक्तिया पड़े रूप वागिए रमंता भाड़ भगत काल काले डले ढिंगोल चलंता ढिंगोल भाई गत दस गति जन बखे में भुवनेश्वरी के कवि छोड़ पान ए उदो उदो आशापुरी के मैं उदो उदो आशापुरी के मैं उदो 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 કેટલા વર્ષ થયા છે મને ખબર નથી સાલ યાદ નથી પણ ઘણા વર્ષ પહેલામાં વડીલોને કદાચ ખ્યાલ હશે સોનલ બીજના કે કોઈ કાર્યક્રમમાં મારા પિતાશ્રી અહીં ખંભાળિયામાં આવેલા કદાચ કોઈને હશે આમાં વડીલોને ખ્યાલ હશે અને રાજકોટના આપણા કમલેશભાઈ ગઢવી કમલેશ ગઢવી ઉત્તમ દુહા છંદનો કલાકાર ખૂબ સારા ગાય એમણે જે છંદો રજૂ કરેલા આપણા ડાયરામાં એ આખી મોજ મારી પાસે એની કેસેટ હમણાં સુધી હંચવાયેલી એમાં જે ભગવતીના ગુણગાન ગાયા એક છંદ મને યાદ આવે છે એટલે થોડી સ્તુતિ કરી લઉં બાપ પછી આપની ફરમાઈશ છે એ બધું કહેવાનું છે જય જય ધરણી તું સાત્ય ઉતારણી ને સંકટ હરણી સુખદાતા जगतंतन मारुतांतान